गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज આપણે 305 DBMS સબ્જેક્ટની અંદર જે પ્રીવિયસ પોઈન્ટ્સની ચર્ચા કરી હતી એની અંદર કે જે આપણે ક્વેરી અત્યાર સુધીની જે ક્વેરીઝ પરફોર્મ કરી છે જે તમારા સમક્ષ છે, તમે જોઈ શકો છો મુજબ કે 18 નંબર સુધી આપણે ક્વેરીઝ પરફોર્મ કરી છે, બરાબર? કે જે 1 થી 18 નંબરની જે ક્વેરીઝ પરફોર્મ કરી છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર એના રિગાર્ડિંગ મેં તમને ટોપિક્સ ની ચર્ચા પણ કરીને આપી, બરાબર? કે જે પોઈન્ટ્સ કન્સિડર કરવાના હોય છે ડીબીએમએસ ની અંદર, એના જે ફંક્શન્સ હતા, એની જે PLSQL ના કન્સેપ્ટ્સ છે, એ PLSQL ના કન્સેપ્ટ ના અકોર્ડિંગ મેં તમને દરેક પોઈન્ટ્સની પ્રોપર ચર્ચા પણ કરાવીને આપી. કે જેમાં અલગ અલગ એના ફંડામેન્ટલ્સ એન્ડ અલગ અલગ ફીચર્સ લાઈક ફંક્શન્સ કઈ રીતે ફાઇન્ડ કરો છો, કેલ્ક્યુલેટ કઈ રીતે કરો છો, એન્ડ જે વેલ્યુઝ કઈ રીતે તમે કેલ્ક્યુલેટ કરો છો, એના એકોર્ડિંગ આપણે એની ચર્ચા પણ કમ્પ્લીટ કરી હતી. તો આજે આપણે 19મા નંબરની ક્વેરી ઉપર ફોકસ રાખીશું. કે જે ક્વેરીઝ ને રીડ કરીશું કે ફાઇન્ડ the largest order taken by each salesman. અહીંયા ક્લિયરલી કીધું છે કે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર ટેકન બાય ઈચ સેલ્સમેન. અને અહીંયા ટેબલનું નામ છે ઓર્ડર. તો જે તમે મેં હાઇલાઇટ કર્યું છે ટેબલ આપણે ઉપર ક્વેરી એક્ઝિક્યુટ કરીશું. તો સૌપ્રથમ પહેલા આપણે SQL કમાન્ડ લાઇન પ્રોગ્રામ જે ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર? ઓકે, એન્ડ હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ
ઓર્ડર યસ આ આપણી જે 10 રોઝ અવેલેબલ છે. હવે કહે છે કે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર ટેકન બાય ઈચ સેલ્સમેન. બરાબર છે. તો આપણે અહીંયા લખીશું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર હવે અહીંયા આગળ સ્ટારની જગ્યાએ આપણે ફાઇન્ડ કરીશું એસ નમ એન્ડ એસ નમ મેક્સ ઓફ અમાઉન્ટ મેક્સ ફંક્શનનો યુઝ કરીશું ફ્રોમ ઓર્ડર. select S num max amount from order group by S num and order by S num. આપણે જોયું હતું મેક્સ ફંક્શનનો યુઝ કરતી વખતે ગ્રુપ બાય એન્ડ ઓર્ડર બાયનો બી યુઝ કરવો જરૂરી છે બીકોઝ ઇટ્સ નોટ અ સિંગલ ફંક્શન. અહીંયા લખ્યું છે કે નોટ અ સિંગલ ગ્રુપ ફંક્શન એટલે તમારે એને પ્રોપરલી એને યુટિલાઇઝ કરવો પડે છે. So this is the answer of the query number 19 જેની અંદર તમે કેવી રીતે તમારો ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરો છો મીન્સ કે જે ક્વેરીનો આન્સર ફાઇન્ડ કરો છો. બરાબર છે. હવે ત્યારબાદ થોડોક ડિફરન્સ છે. ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર taken by each salesman on 10/3/1997. Okay, so again આને હું હાઇલાઇટ કરીશ એન્ડ જે ટેબલ છે એ આવશે ઓર્ડર. કયું ટેબલ આવશે? ઓર્ડર ટેબલ. એના ઉપર આપણે આ ક્વેરી એક્ઝિક્યુટ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. સેમ ફિનામિનલ અને લખીશું અહીંયા આગળ સિમ્પલ કે ભાઈ સિલેક્ટ એસ નમ મેક્સ ઓફ અમાઉન્ટ ફ્રોમ ઓર્ડર ટેબલ વેર એક આ વેર ક્લોઝ નો યુઝ થશે અને અહીંયા આગળ લખીશું કે ઓ ડેટ is equals to like 10 clearly આપણને આપ્યું છે કે 10 માર્ચ 1997 અને ક્લિયરલી લખીશું કે ભાઈ ગ્રુપ બાય એસ નામ. ક્લિયર? કારણ કે 1997 ની અંદર તમે જોઈ શકો છો કે મતલબ 1997 ની ડેટ હોય 10 માર્ચ એ રેકોર્ડ છે 1004 એસ નંબરનો છે જે. તો ઇઝીલી તમને આ એક એવું પ્રોસિજર છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમને જો એક વખત આઈડિયા ક્લિયર થઈ જાય છે, if you got the clear idea, clearance of the data, so you can easily maximize your report, maximize your conditions, maximize your output. બરાબર. તો 21 નંબરની ક્વેરી જે છે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ભાઈ count the number of different non-null cities in the customer tables.
અહીંયા ક્લિયરલી કીધું છે કસ્ટમર ટેબલ્સ. ધેટ મીન્સ કે આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે એ કોના પર કરીશું એક્ઝિક્યુટ? કસ્ટમર ટેબલ ઉપર. અને શું કરવાનું છે? કાઉન્ટ કરવાનું છે કે નંબર ઓફ ડિફરન્ટ નોન નલ સિટીઝ, એમાં એવી સિટીઝ એક કે છે કે નહીં એ આપણે કાઉન્ટ કરવાનું છે. એટલે કાઉન્ટ ફંક્શનનો યુઝ કરીશું અહીંયા આગળ. એને લખીશું કે ભાઈ સિલેક્ટ count of city from પહેલા તો select star જે આપણી પ્રોસિજર છે એ પ્રમાણે ફોલો કરીશું. from customer, ઓકે, ટોટલ 8 સિટીઝ છે એન્ડ એ આપણે કેલ્ક્યુલેટ કરીને આપવાની છે. તો હવે લખીશું સિલેક્ટ count of city from customer where city is not null, like this. Select count of cities from customer city not null કે ખાલી નથી ને એ ચેક કરવાનું છે તમારે. શું ચેક કરવાનું છે? કે બ્લેન્ક સિટી ના હોવી જોઈએ. તો એનો જવાબ મળે છે તમને 8. So you can easily determine your task. Select count city એટલે કે જે તમારે કાઉન્ટ કરવું છે. કાઉન્ટની જગ્યાએ ફોર એક્ઝામ્પલ સમજો કે હું સીનેમ આપું છું તો what will it print? It will give invalid character because we have to count. And rating આપું છું name છે, sorry, yes, yeah, so it will give also 8. કેમ? કારણ કે બ્લેન્ક નથી. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? So this is the example of how you can set out. ત્યારબાદ જે એની queries છે કે find out each customer's smallest order. Again customers table ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું. So go to the command prompt SQL ના select cnum પ્રિન્ટ કરાવીશું પહેલા તો and સિમ્પલ ફંક્શન છે આપણી પાસે mean of amount. mean of amount, સોરી અહીંયા આગળ કસ્ટમર્સ છે બટ ટેબલ છે ઓર્ડર, સોરી મારી ભૂલ છે અહીંયા આગળ મિસ્ટેકન, લાઈક અહીંયા કસ્ટમર સ્મોલેસ્ટ ઓર્ડર છે તો આપણે સીનમ પ્રિન્ટ કરાવીશું. એસ નમની જગ્યાએ હવે સીનમ, બટ આપણે ટેબલ ઉપર જે એક્ઝિક્યુટ કરીશું આપણે એ છે ઓર્ડર ટેબલ ઉપર. કયા ટેબલ ઉપર? ઓર્ડર ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરીશું. ઓકે, તો ઓર્ડર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું અને અહીંયા આગળ હું લખવા માંગીશ કે સીનમ જે છે આપણું ફિલ્ડ હશે. શું હશે? સીનમ ફિલ્ડ છે. ઓકે, કસ્ટમર એટલે કે સીનમ તમારું ફિલ્ડ રહેશે. ડન. તો એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ હવે આપણે અહીંયા આગળ અમાઉન્ટ જે કેલ્ક્યુલેટ કરવાનું છે ફ્રોમ ઓર્ડર ગ્રુપ બાય સીનમ ઓર્ડર બાય સીનમ. ક્લિયર? કે જે મિનિમમ અમાઉન્ટ છે ગ્રુપ એન્ડ ઓર્ડર એટલે કે એના એકોર્ડિંગ જે પ્રિન્ટ કરીને આપશે આપણને. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? યસ ઓર નો? જો કોઈ ડાઉટ હોય તો તમે મને ક્લિયરલી કહી શકો છો, બરાબર? અધરવાઇઝ એવું થશે. અને એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમારા બધા માટે કે ભાઈ
જે બી આ ક્વેરીઝ ને બધું છે એ તમારે જર્નલની અંદર પ્રોપર લખવાની છે. જ્યારે ત્યારે તમારી પાસે માંગવામાં આવશે એટ ધેટ ટાઈમ જો રેડી નહીં હોય તો એ તમારો ફોલ્ટ છે. બાકી સી અત્યાર સુધી જે PLSQ ના જે પ્રોગ્રામ છે બધા જ કમ્પ્લીટ છે. ઇવન ચોથા ભાગની ક્વેરીઝ એટલે કે 100 જેવી ક્વેરીઝ છે તો એમાં મેં 25 ક્વેરી સુધી તો આપણે આજે આવી ગયા છીએ. મતલબ 25, 26, 27 જેટલા સુધી ચાલે છે. એના સિવાય તમે તમારી રીતે પણ લખી શકો છો. બટ 25 થી 30 ક્વેરી તમારે જેટલી ક્વેરીઝ ચાલે છે એટલી ક્વેરીઝ પ્રોપરલી લખવાની જ છે. એના સિવાય તમારે કોઈ વે આઉટ નથી. તો બી કેરફુલ ઓન ધેટ. ઓકે, સો જે ક્લિયરન્સ છે એ તમારા માટે તમને આ કહી દઉં, જર્નલ તમારે પ્રોપર લખવાની છે. ફાઇન્ડ આઉટ ધ કસ્ટમર ઇન alphabetical order whose name begins with G. હવે લાઈક જે આપણે યુઝ કરીએ ટેબલ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કસ્ટમરનું છે. તો એને પહેલા આપણે સિલેક્ટ કરીશું કે ભાઈ કસ્ટમર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું. તો અહીંયા આગળ લખીશું કસ્ટમર ટેબલ ઉપર આપણે ક્વેરી ફાયર કરવાની છે. એન્ડ એ કઈ રીતે આપણે ફાયર કરીશું તો એ લખીએ છીએ અહીંયા આગળ. ઓકે, કસ્ટમર ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરીશું આપણે ક્વેરી. તો અહીંયા લખીશું સિલેક્ટ CNAME from customer where CNAME like સિંગલ કોટેશન ની અંદર કરીશું G% બીકોઝ કે G થી સ્ટાર્ટ કરવાનું છે એટલા માટે એને તમારે સિક્વન્સ કરવાની છે. ઓર્ડર બાય CNAME એટલે CNAME થી તમને પ્રિન્ટ કરીને આપશે. ઓકે, CNAME invalid identifier, select CNAME from customer CUSTOMER. સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં ચેક કરી લઈએ. તો પહેલા તો આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ટેબલ લઈ લઈએ. પહેલા તો શું છે કસ્ટમર ટેબલ અવેલેબલ છે કે નહીં? યસ, ઇટ ઇઝ અવેલેબલ. બરાબર. હા, હવે આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરીશું આપણી કે સિલેક્ટ CNAME, હા બરાબર, ફ્રોમ customer where CNAME like G% order by CNAME CUST. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક કરી રહ્યા છીએ આપણે એટલા માટે મેં તમને ટેબલનું નામ લાવ્યું હતું CUSTOMER. હિયર યુ કેન સી જે જી નામ વાળા છે એટલે કે તમે અહીંયા જોઈ શકો છો ગીતા એન્ડ ગોવિંદ. એ તમે લાઈક ઓપરેટર એટલે કે લાઈક કીવર્ડ જે છે યુઝ કરશો એ ઓપરેટરની મદદથી કીવર્ડની મદદથી તમારું જે જી નામ વાળા જે છે, હવે તમે જી ની જગ્યાએ તમે એમ કહો છો કે સાહેબ મારે સી નામ વાળું જોઈએ છે તો જસ્ટ સી ની જગ્યાએ સી કરી દો, ધેટ્સ ઇટ. તો ચંપક એન્ડ ચંદ્રેશ તમને પ્રિન્ટ થશે. બરાબર. તમે એમ કહો છો કે એમ વાળા મારે પ્રિન્ટ કરવા છે તો જસ્ટ સી ની જગ્યાએ એમ કરી દો, ઇટ વિલ પ્રિન્ટ આઉટ ધ મનોજ. બરાબર. સો એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ, એકોર્ડિંગ ટુ યોર કન્ડિશન્સ તમે તમારા મુજબ જે ડાટા છે એ તમે ત્યાં આગળ રીબાઉન્ડ રીપ્રિન્ટ કરી શકો છો. ગોટ ધ પોઈન્ટ ઓર નોટ? ઓકે, સો આગળની ક્વેરી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. ક્વેરી નંબર છે 24. કાઉન્ટ ધ નંબર ઓફ સેલ્સમેન રજિસ્ટરિંગ ઓર્ડર્સ ફોર ઈચ ડે. હવે આપણે કાઉન્ટ કરવાનું છે, બટ કયા ટેબલ ઉપર ક્વેરી ફાયર કરવાની છે સૌથી પહેલા તો એ નામ સમજી લઈશું. ઓર્ડર ટેબલ ઉપર. કયા ટેબલ ઉપર આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરીશું વિદ્યાર્થી મિત્રો? ઓર્ડર ટેબલ ઉપર. So let's fire the query. Select ODate, comma
count of distinct of S-num from order group by audit. तो कई तारीखे ए अलग अलग रेकॉर्ड जे છે રીપ્રિન્ટ મીન્સ કે જે બુકડ થયા છે તો તમે જોઈ શકો છો આખું ડિટેલ તમને મળી જાય તો તમે ડીબીએમએસ ની અંદર તમે જોઈ વિદ્યાર્થી મિત્રો ક્વેરી તમે જેવી રીતે મારો છો તમારા લાઈક પ્રેફરન્સ મુજબ એ ક્વેરીઝ તમારા પ્રેફરન્સ મુજબ તમે જે મારો છો એ પ્રેફરન્સના એકોર્ડિંગ ઇટ વિલ પ્રિન્ટ આઉટ એન્ડ ઇટ વિલ સેટ ધ રિઝલ્ટ ફ્રોમ યોર ટેબલ્સ વેલ્યુ તો તમે સમજી શકો છો એ મુજબ કે તમારું જે ટેબલનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જે છે એ પ્રોપરલી તમે ફોલોઅપ કરાવશો તો તમે તમારા ડેટાને એક જે કહી શકાય કે સિક્યોર વેની અંદર ફેચ કરી શકો છો ઓકે સો આ જે 24 ક્વેરી છે એ તમારે તમારા જર્નલની અંદર પ્રોપરમાં લખવાની છે એઝ વેલ એઝ એને તમારે સમજવાની પણ છે અને એનું જે આઉટપુટ તમે મેં અહીંયા આગળ જોઈ શકો છો કે દરેક ક્વેરીનું આઉટપુટ પણ પ્રોપર જે મળે છે એ આઉટપુટ પણ તમારે લખવાનું છે બરાબર ઓકે તો હવે આપણે આગળ વધીશું એન્ડ જે વેલ્યુઝ કઈ રીતે તમે કેલ્ક્યુલેટ કરો છો એ એના એકોર્ડિંગ આપણે એની ચર્ચા પણ કમ્પ્લીટ કરી હતી તો આજે આપણે 19મા નંબરની ક્વેરી ઉપર ફોકસ રાખીશું કે જે ક્વેરીઝ ને રીડ કરીશું કે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર ટેકન બાય ઈચ સેલ્સમેન અહીંયા ક્લિયરલી કીધું છે કે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર ટેકન બાય ઈચ સેલ્સમેન અને અહીંયા ટેબલનું નામ છે ઓર્ડર તો જે તમે મેં હાઇલાઇટ કર્યું છે ટેબલ આપણે ઉપર ક્વેરી એક્ઝિક્યુટ કરીશું તો સૌપ્રથમ પહેલા આપણે એસક્યુએલ કમાન્ડ લાઇન પ્રોગ્રામ જે ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો બરાબર ઓકે એન્ડ હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર યસ આ આપણી જે 10 રોઝ અવેલેબલ છે હવે કહે છે કે ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર ટેકન બાય ઈચ સેલ્સમેન બરાબર છે તો આપણે અહીંયા લખીશું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર હવે અહીંયા આગળ સ્ટારની જગ્યાએ આપણે ફાઇન્ડ કરીશું એસ નમ એન્ડ
S num max of amount max function નો યુઝ કરીશું from order. Select S num max amount from order, group by S num and order by S num. આપણે જોયું હતું મેક્સ ફંક્શનનો યુઝ કરતી વખતે ગ્રુપ બાય એન્ડ ઓર્ડર બાયનો બી યુઝ કરવો જરૂરી છે બીકોઝ ઇટ્સ નોટ અ સિંગલ ફંક્શન. અહીંયા લખ્યું છે કે નોટ અ સિંગલ ગ્રુપ ફંક્શન, એટલે તમારે એને પ્રોપરલી એને યુટિલાઇઝ કરવું પડે છે. So this is the answer of the query number 19, જેની અંદર તમે કેવી રીતે તમારો ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરો છો, મીન્સ કે જે ક્વેરીનો આન્સર ફાઇન્ડ કરો છો. બરાબર છે. હવે ત્યારબાદ થોડોક ડિફરન્સ છે. ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓર્ડર taken by each salesman on 10/3/1997. Okay, so again આને હું હાઇલાઇટ કરીશ and જે ટેબલ છે એ આવશે ઓર્ડર. કયું ટેબલ આવશે? ઓર્ડર ટેબલ. એના ઉપર આપણે આ ક્વેરી એક્ઝિક્યુટ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. સેમ ફિનોમિનલ અને લખીશું અહીંયા સિમ્પલ કે ભાઈ સિલેક્ટ S num max of amount from order table where એક આ where clause નો યુઝ થશે અને અહીંયા આગળ લખીશું કે o date is equals to like 10, ક્લિયરલી આપણને આપ્યું છે કે 10 March 1997 અને ક્લિયરલી લખીશું કે ભાઈ ગ્રુપ બાય S num. ક્લિયર? કારણ કે 1997 ની અંદર તમે જોઈ શકો છો કે મતલબ 1997 ની ડેટ હોય 10 માર્ચ, એ રેકોર્ડ છે 1004 S નંબરનો છે રે. તો ઇઝીલી તમને આ એક એવું પ્રોસિજર છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમને જો એક વખત આઈડિયા ક્લિયર થઈ જાય છે, if you got the clear idea, clearance of the data, so you can easily maximize your report, maximize your conditions, maximize your output. બરાબર. તો 21 નંબરની ક્વેરી જે છે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે ભાઈ count the number of different non-null cities in the customer tables. અહીંયા ક્લિયરલી કીધું છે કસ્ટમર ટેબલ્સ. that means કે આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે એ કોના પર કરીશું એક્ઝિક્યુટ? કસ્ટમર ટેબલ ઉપર. અને શું કરવાનું છે? કાઉન્ટ કરવાનું છે કે નંબર ઓફ ડિફરન્ટ નોન નલ સિટીઝ, એમાં એવી સિટીઝ એક છે કે નહીં એ આપણે કાઉન્ટ કરવાનું છે. એટલે કાઉન્ટ ફંક્શનનો યુઝ કરીશું અહીંયા આગળ અને લખીશું કે ભાઈ સિલેક્ટ count of city from પહેલા તો select star જે આપણી પ્રોસિજર છે એ પ્રમાણે ફોલો કરીશું from customer. ઓકે, ટોટલ 8 સિટીઝ છે એન્ડ એ આપણે કેલ્ક્યુલેટ કરીને આપવાની છે. તો હવે લખીશું સિલેક્ટ count of
city from customer where city is not null, like this. સિલેક્ટ કાઉન્ટ ઓફ સિટીઝ ફ્રોમ કસ્ટમર સિટી નોટ એટલે કે ખાલી નથી ને એ ચેક કરવાનું છે તમારે. શું ચેક કરવાનું છે કે બ્લેન્ક સિટી ના હોવી જોઈએ, તો એનો જવાબ મળે છે તમને 8. તો you can easily determine your task to select count city એટલે જે તમારે કાઉન્ટ કરવું છે. કાઉન્ટની જગ્યાએ ફોર એક્ઝામ્પલ સમજો કે હું સી નેમ આપું છું, તો what will it print? It will give invalid character because we have to count. and rating આપું છું, સી નેમ છે, સોરી, yes, yeah, so it will give also 8. કેમ? કારણ કે બ્લેન્ક નથી. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? So this is the example of how you can set out. ત્યારબાદ જે એની queries છે કે find out each customer's smallest order. Again customers table ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું. So go to the command prompt SQL ના, select cnum પ્રિન્ટ કરાવીશું પહેલા તો, and સિમ્પલ ફંક્શન છે આપણી પાસે mean of amount. mean of amount, સોરી અહીંયા આગળ કસ્ટમર્સ છે બટ ટેબલ છે ઓર્ડર, સોરી મારી ભૂલ છે અહીંયા આગળ, મિસ્ટેકન, લાઈક અહીંયા કસ્ટમર સ્મોલેસ્ટ ઓર્ડર છે, તો આપણે cnum પ્રિન્ટ કરાવીશું. એસ નમની જગ્યાએ હવે cnum, બટ આપણે ટેબલ ઉપર જે એક્ઝિક્યુટ કરીશું આપણે એ છે ઓર્ડર ટેબલ ઉપર. કયા ટેબલ ઉપર? ઓર્ડર ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરીશું. ઓકે, તો ઓર્ડર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું અને અહીંયા આગળ હું લખવા માંગીશ કે cnum જે છે આપણું ફિલ્ડ હશે. શું હશે? cnum ફિલ્ડ છે. ઓકે, કસ્ટમર એટલે કે cnum તમારું ફિલ્ડ રહેશે. ડન. તો એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ હવે આપણે અહીંયા આગળ અમાઉન્ટ જે કેલ્ક્યુલેટ કરવાનું છે ફ્રોમ ઓર્ડર ગ્રુપ બાય cnum, order by cnum. ક્લિયર? કે જે મિનિમમ અમાઉન્ટ છે ગ્રુપ એન્ડ ઓર્ડર એટલે કે એના એકોર્ડિંગ જે પ્રિન્ટ કરીને આપશે આપણને. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? યસ ઓર નો? જો કોઈ ડાઉટ હોય તો તમે મને ક્લિયરલી કહી શકો છો, બરાબર? અધરવાઇઝ એવું થશે. અને એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમારા બધા માટે કે ભાઈ જે બી આ ક્વેરીઝ ને બધું છે એ તમારે જર્નલની અંદર પ્રોપર લખવાની છે. જ્યારે ત્યારે તમારી પાસે માંગવામાં આવશે એટ ધેટ ટાઈમ જો રેડી નહીં હોય તો એ તમારો ફોલ્ટ છે. બાકી સી અત્યાર સુધી જે PLSQL ના જે પ્રોગ્રામ છે બધા જ કમ્પ્લીટ છે. ઇવન ચોથા ભાગની ક્વેરીઝ એટલે કે 100 જેવી ક્વેરીઝ છે, તો એમાં મેં 25 ક્વેરી સુધી તો આપણે આજે આવી ગયા છીએ. મતલબ 25, 26, 27 જેટલા સુધી ચાલે છે. એના સિવાય તમે તમારી રીતે પણ લખી શકો છો, બટ 25 થી 30 ક્વેરી તમારે જેટલી ક્વેરીઝ ચાલે છે એટલી ક્વેરીઝ પ્રોપરલી લખવાની જ છે. એના સિવાય તમારે કોઈ વે આઉટ નથી. તો બી કેરફુલ ઓન ધેટ. ઓકે, સો જે ક્લિયરન્સ છે એ તમારા માટે તમને આ કહી દઉં, જર્નલ તમારે પ્રોપર લખવાની છે. ફાઇન્ડ આઉટ ધ કસ્ટમર ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર whose name begins with G. હવે લાઈક
જે આપણે યુઝ કરીએ ટેબલ કયું આવશે વિદ્યાર્થી મિત્રો તો કસ્ટમરનું છે તો એને પહેલા આપણે સિલેક્ટ કરીશું કે ભાઈ કસ્ટમર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું તો અહીંયા આગળ લખીશું કસ્ટમર ટેબલ ઉપર આપણે ક્વેરી ફાયર કરવાની છે એન્ડ એ કઈ રીતે આપણે ફાયર કરીશું તો એ લખીએ છીએ અહીંયા આગળ ઓકે કસ્ટમર ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરીશું આપણે ક્વેરી તો અહીંયા લખીશું સિલેક્ટ CNAME from customer where CNAME like સિંગલ કોટેશન ની અંદર કરીશું G% બીકોઝ કે G થી સ્ટાર્ટ કરવાનું છે એટલા માટે એને તમારે સિક્વન્સ કરવાની છે ઓર્ડર બાય CNAME એટલે CNAME થી તમને પ્રિન્ટ કરીને આપશે ઓકે CNAME invalid identifier select CNAME from customer CUSTOMER સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં ચેક કરી લઈએ તો પહેલા તો આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ટેબલ લઈ લઈએ પહેલા તો શું છે કસ્ટમર ટેબલ અવેલેબલ છે કે નહીં યસ ઇટ ઇઝ અવેલેબલ બરાબર હા હવે આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરીશું આપણી કે સિલેક્ટ CNAME હા બરાબર ફ્રોમ customer where CNAME like G% order by CNAME CUST ઓકે સ્પેલિંગ મિસ્ટેક કરી રહ્યા છીએ આપણે એટલા માટે મેં તમને ટેબલનું નામ લાવ્યું હતું CUSTOMER હિયર યુ કેન સી જે G નામ વાળા છે એટલે કે તમે અહીંયા જોઈ શકો છો ગીતા એન્ડ ગોવિંદ એ તમે લાઈક ઓપરેટર એટલે કે લાઈક કીવર્ડ જે છે યુઝ કરશો એ ઓપરેટરની મદદથી કીવર્ડની મદદથી તમારું જે G નામ વાળા જે હવે તમે G ની જગ્યાએ તમે એમ કહો છો કે સાહેબ મારે C નામ વાળું જોઈએ છે તો જસ્ટ C ની જગ્યાએ C કરી દો ધેટ્સ ઇટ તો ચંપક એન્ડ ચંદ્રેશ તમને પ્રિન્ટ થશે બરાબર તમે એમ કહો છો કે M વાળા મારે પ્રિન્ટ કરવા છે તો જસ્ટ C ની જગ્યાએ M કરી દો ઇટ વિલ પ્રિન્ટ આઉટ ધ મનોજ બરાબર સો એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ એકોર્ડિંગ ટુ યોર કન્ડિશન્સ તમે તમારા મુજબ જે ડાટા છે એ તમે ત્યાં આગળ રીબાઉન્ડ રીપ્રિન્ટ કરી શકો છો ગોટ ધ પોઈન્ટ ઓર નોટ ઓકે સો આગળની ક્વેરી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ક્વેરી નંબર છે 24 કાઉન્ટ ધ નંબર ઓફ સેલ્સમેન રજિસ્ટરિંગ ઓર્ડર્સ ફોર ઈચ ડે હવે આપણે કાઉન્ટ કરવાનું છે બટ કયા ટેબલ ઉપર ક્વેરી ફાયર કરવાની છે સૌથી પહેલા તો એ નામ સમજી લઈશું ઓર્ડર ટેબલ ઉપર કેટલા કયા ટેબલ ઉપર આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરીશું વિદ્યાર્થી મિત્રો ઓર્ડર ટેબલ ઉપર so let's fire the query select audit comma count of distinct of SNUM from order group by audit તો કઈ તારીખે એ અલગ અલગ રેકોર્ડ જે છે રીપ્રિન્ટ મીન્સ કે જે બુકડ થયા છે તો તમે જોઈ શકો છો આખું ડિટેલ તમને મળી જાય તો તમે DBMS ની અંદર તમે જોયું વિદ્યાર્થી મિત્રો ક્વેરી તમે જેવી રીતે મારો છો તમારા લાઈક પ્રેફરન્સ મુજબ એ ક્વેરીઝ તમારા પ્રેફરન્સ મુજબ તમે જે મારો છો એ પ્રેફરન્સના એકોર્ડિંગ ઇટ વિલ પ્રિન્ટ આઉટ એન્ડ ઇટ વિલ set the result from your tables value તો તમે સમજી શકો છો એ મુજબ
કે તમારું જે ટેબલનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જે છે એ પ્રોપરલી તમે ફોલોઅપ કરાવશો તો તમે તમારા ડેટાને એક જે કહી શકાય કે સિક્યોર વેની અંદર ફેચ કરી શકો છો. ઓકે, સો આ જે 24 ક્વેરી છે એ તમારે તમારા જર્નલની અંદર પ્રોપરમાં લખવાની છે, એઝ વેલ એઝ એને તમારે સમજવાની પણ છે. અને એનું જે આઉટપુટ તમે મેં અહીંયા આગળ જોઈ શકો છો કે દરેક ક્વેરીનું આઉટપુટ પણ પ્રોપર જે મળે છે એ આઉટપુટ પણ તમારે લખવાનું છે. બરાબર? ઓકે, તો હવે આપણે આગળ વધીશું. કરી રહ્યા છીએ એની અંદર આપણે સૌથી પહેલા અલગ અલગ ફંક્શન્સ જોયા ક્વેરીઝ ની અંદર. લાઈક જે ફંક્શન જોયા એ ક્વેરીઝ ની અંદર આપણે ટેબલ્સ માંથી વેલ્યુ ફેચ કરવા માટેના હતા. યસ ઓર નો? કે તેની મદદથી આ એસક્યુએલ જે છે બિલ્ટ ઇન ફંક્શન્સ પ્રોવાઈડ કરે છે આપણને. પ્રોવાઈડ કરે છે built in functions for performing processing on string or numeric data. આપણે કોઈ ઓપરેશન પરફોર્મ કરવું હોય ટેબલ્સ ઉપર, વેલ્યુઝ ગેટ કરવી હોય, તો આપણે આ બિલ્ટ ઇન ફંક્શન નો યુઝ કરી શકીએ. બિલ્ટ ઇન ફંક્શન ની મદદથી આપણે જે આપણું ટાસ્ક જે છે ટાસ્ક એને આપણે ફૂલફિલ કરી શકીએ. કયા ફંક્શન છે બિલ્ટ ઇન? લગભગ આપણે યુઝ કર્યા જ છે. પહેલું છે કાઉન્ટ, કાઉન્ટ ફંક્શન. કે જે કાઉન્ટ ફંક્શન તો યુઝ છે જે આપણને કાઉન્ટિંગ કરીને આપે છે નંબર ઓફ રોઝ ફ્રોમ ધ સર્ટેન ટેબલ્સ. જેની અંદર આપણે કાઉન્ટ કરવી હોય કે ભાઈ એગ્રીગેટ ફંક્શન કે જે નંબર ઓફ રોઝ આપણને કાઉન્ટ કરીને આપે. then next function હા એટલા માટે તમને સમજાવી રહ્યો છું because કે these functions already we have discussed, we have properly example જોઈ લીધા છે, queries perform કરી ચૂક્યા છે. બટ એક્ઝામ ની અંદર પૂછી શકાય કે explain the functions, use functions or built in SQL functions. અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન તમને આપી દઉં છું. Explain SQL built-in functions. એની અંદર
મેક્સ ફંક્શન કે આપણે કોઈ મેક્સિમમ વેલ્યુ ગેટ કર્યું હોય, ફોર એક્ઝામ્પલ જે અમાઉન્ટ છે, મતલબ કે આપણે ક્વેરી હતી અમાઉન્ટ કરીને આઈ થિંક 10 કેટલી વેલ્યુ હતી અમાઉન્ટની અંદર, એન્ડ એમાંથી આપણે મેક્સિમમ વેલ્યુ ગેટ કરવાની હતી. કે જે બધી જ વેલ્યુમાંથી તમને મેક્સિમમ અમાઉન્ટ ફાઇન્ડ કરીને આપે, એટલે આપણે મેક્સ ફંક્શન જે તમારું ફિલ્ડ હોય અમાઉન્ટ, એ ફિલ્ડની આગળ મેક્સ કીવર્ડ લખી રહ્યો ફંક્શન જે છે તમને મેક્સિમમ અમાઉન્ટ પ્રિન્ટ કરીને ત્યારબાદ SQL min ફંક્શન, જેમ કે આપણે મેક્સ ફંક્શન નું કીધું, એ જ રીતે મિનિમમ ફંક્શન SQL min ફંક્શન છે. એનો યુઝ થાય છે. SQL min ફંક્શન જે છે એ શું કહે છે, એગ્રીગેટ ફંક્શન છે કે અલાઉ સિલેક્ટ ધ લોએસ્ટ, એટલે કે સ્મોલ વેલ્યુ હોય ટેબલમાંથી એ ફેચ કરીને તમને આપશે. ત્યારબાદ તમારે કોઈ એવરેજ વેલ્યુ કરવી હોય, મતલબ કે 8-10 વેલ્યુઝ આપેલી છે અમાઉન્ટ ની અંદર, એ બધી વેલ્યુને એવરેજ કરવું છે તમારે, તો કે સરવાળો કરીને ભાગવાનું હોય ડિવાઇડેશન, તો એવીજી ફંક્શન નો યુઝ થાય. કયું ફંક્શન? એવીજી, તો કે આપણને અમાઉન્ટ કોલમ આપેલું હોય,
એન્ડ એની અંદર જે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરવાની હોય એવરેજ